હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સરસ બહાર જેવો જામુન શોર્ટ્સ બનાવીશું। તો જામુન શોર્ટ્સ બનાવવા માટે આપણે જામુન લેવાના છે। તો મેં અહીં 500 ગ્રામ જેટલા જામુન લીધા છે અને આ જામુન શોર્ટ્સ ખૂબ જ સરસ બને છે। તો તમે ઘરે પણ બનાવી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો। તો મેં અહીં 500 ગ્રામ જેટલા જાંબુ લીધા છે। તો અહીં આ રીતના પાક્કા હોય એવા જાંબુ લેવાના છે। તથા હાલ જાંબુની સિઝન ચાલી રહી છે, તો બજારમાં જાંબુ ખૂબ સરળતાથી મળી રહે છે। તો જાંબુને સૌપ્રથમ ધોઈ અને કોરા કરી લેવાના છે અને આપણે કોઈ પણ મિક્સર જારમાં આ રીતે જાંબુ હોય એને આ રીતના એની છાલ કાઢી લેવાની છે અને જે પલ્પ હોય એ કાઢી લેવાનો છે ને। તો ચપ્પુની મદદથી આ રીતે એને છેલી લેવાના છે, એટલે કે છોલી લેવાના છે। તો બસ આ રીતે આપણે બધા જ જાંબુને છોલી લેવાના છે અને બિલકુલ પાણી એડ કર્યા વગર આપણે પલ્પ પાડવાનો છે। તો અહીં મેં 3 ચમચી જેટલી સુગર એડ કરી છે અને 1 લીંબુનો રસ એડ કર્યો છે અને સાથે મીઠું પણ એડ કરવાનું હોય છે, જે હું ભૂલી ગઈ હતી પણ મેં બાદમાં એડ કર્યું છે, માટે તમે આ સમયે પણ મીઠું એડ કરી શકો છો। તો જોઈ શકો છો એકદમ સરસ એવો પલ્પ આપણો રેડી થઈ ગયો છે। તો બસ હવે આ પલ્પને આપણે એક કન્ટેનરમાં કાઢી લેવાનો છે અને એને ફ્રીઝરમાં રાખવાનો છે। તો જે મીઠું હું ભૂલી ગઈ હતી એ મેં લાસ્ટમાં એડ કરીને કરી લીધું છે, મિક્સ કરી અને આ કન્ટેનરને આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે। લગભગ 3 થી 4 કલાક સુધી આપણે એને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે। તો બસ હવે આપણે કન્ટેનરને બંધ કરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું। તો આ પલ્પ તમે સ્ટોર પણ કરી શકો છો। તો 3 થી 4 કલાક પછી આપણે આ પલ્પને કાઢી લેવાનો છે અને જેટલો પલ્પ જોઈએ એટલો જ આપણે મિક્સર જારમાં એડ કરવાનો છે અને જેટલો પલ્પ જોઈએ એટલો જ આપણે મિક્સર જારમાં એડ કરી અને એનો જામુન શોર્ટ્સ બનાવીશું। તો અહીં મેં લગભગ 3 શોર્ટ્સ બને એટલો પલ્પ કાઢી લીધો છે। તો આ પલ્પને હવે પાછું આપણે બંધ કરી અને એને ફ્રીઝરમાં રાખી દઈશું। તો આ પલ્પ આપણે 6 મહિના કે 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પલ્પને ફ્રીઝ કરવાનું કારણ છે કે એની જે કન્સિસ્ટન્સી હોય એ એકદમ સરસ આવે। અને હવે આપણે એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી અને એને આ રીતે પીલી લઈશું, મિક્સરમાં બ્લેન્ડ કરી લઈશું। તો બ્લેન્ડ કર્યા પછી એનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે। તો સૌપ્રથમ આપણે ગ્લાસને સેટ કરી લઈશું। તો મેં લીંબુ લીધું છે અને ગ્લાસની ફરતે આ રીતે ઘસી લીધું છે અને સાથે જ મેં લાલ મરચું અને મીઠુંને મિક્સ કરીને આપણે ગ્લાસને એમાં બોળી લેવાનું છે, જેથી કરીને એની કિનારી આપણને એકદમ સરસ લાગશે અને જ્યારે પણ જામુન શોર્ટ્સ પીએ ત્યારે આપણને થોડો તીખો અને થોડો મીઠો લાગે। તો એકદમ સરસ એવો આપણો જામુન શોર્ટ્સ રેડી છે। તો તમે પણ આ સિઝનમાં એકવાર જરૂરથી બનાવજો અને ટ્રાય પણ કરજો અને જામુન સ્ટોર પણ કરજો, જેથી કરીને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે બનાવીને પી શકો। તો ખરેખર એકદમ સરસ લાગે છે। બહાર મળતા બહુ મોંઘા જામુન શોર્ટ્સ કરતાં આપણે ઘરે બનાવીને પીએ તો ખૂબ જ સરસ બને છે અને એની કન્સિસ્ટન્સી અને થિકનેસ પણ તમે જોઈ શકો।